1000 રૂપિયાની હેલ્મેટ લેવા કરતા તમારા મા બાપને 1000 રૂપિયાની કઈ પ્રકારની સારી વસ્તુ લઈને આપો. મા બાપ રાજી થઈ જાય ને એટલે તમારે મંદિરે જવાની જરૂર નથી. કોઈ હેલ્મેટ પહેરે નહીં, કોઈ પહેરે નહીં હેલ્મેટ. પ્રોબ્લેમમાં કઈ દેખાતું જ નથી, ડાબી બાજુ જમણી બાજુ નથી દેખાતું. અને કદાચ ફટકાય તો હેલ્મેટનું પતું જ મગજમાં કરી જાય છે. હેલ્મેટ બચાવતી નથી મેડમ. તો નથી પોલીસથી એક એના કાયદા કરીએ કામ કરે, અમે અમારા કાયદા કરીએ કામ. નહીં, દંડ નથી ભરવાના. આવી રીતના જ તપેલી ફેરી નીકળવાના. હેલ્મેટ મને ત્રાસદાયક છે તો પોલીસ રોકશે તો ભલે રોકે. દંડના પૈસા નથી મારી પાસે ભાઈ. તો પછી જેલમાં પૂરી દે તો ભલે પૂરી દે. તમે જેલ જવા એ તૈયાર થઈ. હું કામ ક્યાંય કરતો જ નથી, સિનિયર છું. ઘરેથી રોટલી બનાવીને હોટલમાં દઉં. નહીં, હેલ્મેટ શહેરમાં જોઈએ જ નહીં. ફૂટી કોળીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા. મફત હેલ્મેટ કોઈ ના પહેરાય જ્યાં સુધી હાલે ત્યાં સુધી. મને પૂરી દે, બહાર નીકળી તો પાછો વિરોધ. હું જામીન ઉપર છૂટી જાય પાછો વિરોધ. આ વિરોધ ચાલુ જ રહે. કાયદો ક્યારે આવ્યો હતો? વિજયભાઈ રૂપાણી હતા ત્યારે 2019માં. ત્યારે 4 દિવસમાં હેલ્મેટ હાજી ડેમમાં નાખવા માણસો ગયા હતા અને પથ્થરોથી હેલ્મેટોને મારતા હતા. બરોબર, હાઈસ છૂટા હેલ્મેટ થી એમ કહેતા હતા માણસો. ઘડીક ફરી જાત ને ઘડીક મરી જાત, પૈસા થઈ ગયા ભાજપ સરકાર પાસે તો એ મળે છે પૈસા ભેગા કરવા. હવે તો ચેલેન્જ ફેંકીને કહીશું કે હજારો કામ એવા પડ્યા છે કે જેનો રિઝલ્ટ જ નથી આવતો.